સુરત મહાનગરપાલિકાના રાજમાર્ગ પર આવેલા ઐતિહાસિક ક્લોક ટાવર નીચે છેલ્લા ઘણા સમયથી કેટલાક નાસમજ લોકો કચરો નાખી જતા હોય છે, જેને હવે પકડવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સરપ્રાઇઝ ગમે ત્યારે ક્લોક ટાવર પાસે પહોંચી એ લોકો સુધી પહોંચી રહી છે, જેઓ બાળકો કે પોતાના કારીગરો મારફતે કચરાના ઢગલા ક્લોક ટાવર નીચે નખાવતા હતા। કેટલાક ઇન્ડસ્ટ્રીયલ લોકો છે તો કેટલાક નાસ્તાની લારીવાળા પણ પોતાના મજૂરોને મોકલી કચરાના ઢગલા અને પોટલા ટાવર નીચે નાખતા હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકા આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી રહી છે। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના આરોગ્ય અધિકારી ડૉક્ટર કેતન ગરાસિયાની ટીમોએ વિવિધ દંડની વસૂલાત કરી અનેક લોકોને પકડ્યા છે અને આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ કરી આવા તત્વો જે ઐતિહાસિક સ્થળો અને શહેરને ખૂબસૂરત બનાવવામાં સાથ આપવાને બદલે કચરો નાખી ક્યાંક ને ક્યાંક આ પ્રકારે શહેરને કરે છે, તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। હાલ તો સુરત મહાનગરપાલિકા દર વખતે આ સ્થળે સફાઈ કરી નાખે છે, પણ કેટલાક લોકો આ પ્રકારે કચરો સુરત શહેરની સ્વચ્છતા બગાડવાનો પ્રયાસ કરે છે। જો કે પાલિકા હવે તેમના ઘરે સુધી પહોંચી રહી છે અને તેમના ઘરે જઈ એ લોકોને પકડી આ દંડની વસૂલાત સાથે સુરત મહાનગરપાલિકા હવે કડક કાર્યવાહી હાથ ધરી રહી છે। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતામાં નંબર 1 શહેરને બગાડનારાઓ સામે હવે પોલીસ કાર્યવાહી પણ કરાશે એવું હાલ જાણવા મળી રહ્યું છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।